પ્રેમ લગ્ન પ્રકરણનો સુખદ અંત. નમસ્કાર, હું છું પીનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. આજે પ્રેમ લગ્નને લઈને તો વાત કરવાની છે, પણ એની સાથે સાથે પ્રેમ લગ્ન કર્યા પછી તેની શું અસરો જોવા મળતી હોય છે સમાજમાં. પ્રેમ લગ્નને લઈને કેવી માનસિકતા આજના સમયમાં પણ જોવા મળી રહી છે. પ્રેમ લગ્નને લઈને એટલે કે પ્રેમ લગ્ન કર્યા પછી જો માતા પિતા જે પણ છોકરી હોય છોકરો હોય એમની વચ્ચે ક્યાંક જો સંમતિ ન થતી હોય તો કાયદાઓ શું કહે છે. આ ચર્ચા એટલા માટે કારણ કે ઘણા સમયથી પ્રેમ લગ્નને લઈને ઘણા બધા એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જે ખરેખર આપણને વિચારવા પર મજબૂર કરે છે કે શું પ્રેમ લગ્નના આવા પરિણામો પણ હોઈ શકે છે. જેમ કે પ્રેમ લગ્ન કરનાર યુવક અને તેના પરિવાર પર અચાનક જ એક હુમલો કરવામાં આવ્યો છે કે જેમાં એ જે માતા પિતા છે તેમને મારવામાં આવ્યો છે, યુવકને મારવામાં આવ્યો છે. પત્નીનો કબજો મેળવવા માટે પતિની સર્ચ વોરંટની અરજી સામે આવી રહી છે. તો હાઈ વોલ્ટેજ ડ્રામા ઘણા જોવા મળે છે પ્રેમ લગ્ન પછી, ચાહે પછી એ બંને જે પરિવારો હોય તેમની વચ્ચે હોય તો ઘણી બધી વખત છોકરા અને છોકરી વચ્ચે પણ જોવા મળતું હોય છે. હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ લવ બર્ડના પ્રેમનો વિજય પણ થયો છે. કોર્ટે યુવતીની મરજી મુજબ યશ સાથે તેને રહેવા મંજૂરી આપી દીધી છે. ભાવનગર પ્રેમ લગ્ન પ્રકરણમાં પ્રેમીઓની જીત થઈ છે. એટલે હવે ક્યાંક એવું પણ આપણને જોવા મળે છે કે જે વાલીઓ છે એટલે કે જે માતા પિતા છે એ લોકો હવે કાયદાના બીકથી, કારણ કે કાયદા જ કંઈક એવા છે કે જ્યારે કોઈ પણ એક વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિને પસંદ કરે છે તો તેની સાથે લગ્ન કરી શકે છે તે કહે છે, પરંતુ ક્યાંક જે તેમના માતા પિતા હોય એમને બધી જ સમજ હોય, તેમને સમજાવતા હોય છતાં પણ તે લોકો ન સમજે. હવે ક્યાંક એવો સમય ક્યાંક આવી ગયો લાગે છે કે કાયદાના કારણે, કાયદાની બીકે જે વાલીઓ છે તે સંતાનો એટલે કે એમના છોકરા છોકરી જેમને પણ પસંદ કરે એમના જીવનસાથી તરીકે તેમને સ્વીકારતા થયા છે, કારણ કે તેઓ ઈચ્છીને પણ કંઈ નથી કરી શકતા. અંતે કાયદો ક્યાંક એમની પક્ષે જ હોય છે. અને હમણાં જે પ્રકારે જોવા મળી રહ્યું છે કે જે ભાવનગર પ્રેમ લગ્ન પ્રકરણ છે તેમાં પણ પ્રેમીઓની જીત થઈ છે. ભાવનગરમાં પ્રેમ લગ્ન કરનાર જે દંપતી છે તેમને ન્યાય મળ્યો છે. તો શું માનવું છે આપનું? આજે આ જ વિષય પર આપણે વાત કરી રહ્યા છીએ. આપણી સાથે જે નિષ્ણાંતો છે કે સામાજિક રૂઢિઓ બંધારણીય અધિકારો કરતાં ક્યાંક મોટી હોઈ શકે તમામ મુદ્દાઓ પર આપણે વાત કરીશું. જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે એડવોકેટ સોનલબેન જોશી અને દિલીપ કોઠિયા છે, જેઓ પાટીદાર સમાજ અગ્રણી છે. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. કાયદાકીય પ્રક્રિયાથી શરૂઆત કરવાની છે એટલે સોનલબેન, સૌથી પહેલા હું આપને પૂછવા માંગીશ કે ભાવનગરના કેસ પર આપનું શું માનવું છે કે જે પ્રકારે આ ભાવનગર પ્રેમ લગ્ન પ્રકરણમાં પ્રેમીઓની જીત થઈ છે અને જે રીતે ઘણા સમયથી પ્રેમ લગ્ન કરનાર જે દંપતીઓ હોય એમના જે પરિવારજનો વચ્ચે જે પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, શું લાગે છે આપને કે જે કાયદાઓ છે હવે પ્રેમ લગ્ન કરનાર દંપતી તરફ આપણને જોવા મળી રહ્યા છે? કેવો કાયદો ને શેની વાત? આવો કોઈ કાયદો હોય જ ના શકે. બંધારણથી ઉપર કોઈ હોતું નથી. તમે તમારા બાળકોને સંસ્કાર આપી શકો, તમે કહી શકો, સમજાઈ શકો. આવા કાયદાઓની ડિમાન્ડ કરવા વાળા વ્યક્તિઓએ સમજવું જોઈએ કે શું માંગી રહ્યા છે. કોઈ વ્યક્તિને જેમ જન્મતા વહેત જ જે કાયદા, જે હકો, જે ભારતીય બંધારણ આપી રહ્યું છે, ખોટી વાતો કરીને, અનનેસેસરી વાતને વિકસિત ભારતની અંદર આવી વાતો કરીને ખરેખર ખોટું થઈ રહ્યું છે. દરેક વ્યક્તિ ધનવાન હોય જ છે. મુકેશ અંબાણીએ નીતા અંબાણી સાથે લગ્ન કર્યા ત્યારે એમને 4 રસ્તા ઉપર મળ્યા. તેમને એવું નતું જોયું કે એને જમીન છે કે શું છે અને કેવી રીતે લગ્ન થયા હતા. કેમ કોઈ પુરુષ ઉપર કેમ તમે બેન નથી લગાવતા? કેમ કોઈ પુરુષને બહાર નથી કરતા? કોઈ દીકરીએ કિંજલની વાત આવી તો એના માટે આવ્યું, અત્યારે આ દીકરીએ કર્યું તો એના માટે. આટલું બધું સમાજ બહુ આગળ વધીને ના પડવા માંડે છે. બાળકોના સમાજના મેળાવડા કરો ને, સમાજના કોન્સ્ટન્ટ કરો તો કદાચ જે સૌથી સારામાં સારો દાન કરવા વાળો સમાજ હોય તો પટેલ સમાજ છે. પાટીદાર સમાજ ખૂબ જ આગળ છે, સમજણ શક્તિ બી ખૂબ જ છે. હું પાટીદાર સમાજનું વર્ષોથી કામ કરું છું અને ગર્વથી કહું છું કે ખૂબ સારા મેન્ટાલિટી વાળા લોકો હોય છે. અત્યારે આવી રીતે જાહેરમાં પોતાની દીકરી માટે આવી વાત કરવી બિલકુલ યોગ્ય નથી. અને જેમ અમુક પર્ટિક્યુલર સમાજો છે જેની અંદર રાજપૂત સમાજ છે, અમુક જે સમાજો છે, દરબાર સમાજ છે, એ લોકોના ક્યાંય બાળકો ક્યાંય બાર લગ્ન નથી કરતા, કારણ કે એ લોકો પહેલેથી એક્ટિવ હોય છે, પહેલેથી જ સમાજના મેળાવડા નક્કી કરી દીધા હોય છે, પહેલેથી જ એ લોકો તમારે કમ્યુનિકેશન નાનપણની અંદર એ લોકો સગાઈઓ કરી નાખતા હોય છે. તો આ જે વસ્તુઓ છે એ કંઈક ને કંઈક તો વર્કઆઉટ એમ, અને ના અગર એ ખોટું કરી રહ્યા છે તો બીજું કઈ વર્કઆઉટ કરો. પણ આવી રીતે કાયદાની માંગ કરવી અને સ્ત્રીઓ ઉપર સ્ત્રીઓને જ પકડવા માટે માલિકી ભાવ કે તને મેં જન્મ આપ્યો, હવે તું લગ્ન બી ત્યાં જ કરીશ જ્યાં હું કહીશ, તો આ તો ઓકે, યોગ્ય આ વાત નથી. ઉપર દિલીપભાઈ કંઈક કહેવા માંગે છે. સોનલબેન, આપણે એમને સાંભળી લઈએ. જી જી હા હા, દિલીપ. નો પ્રોબ્લેમ. હા, સોનલબેન નમસ્કાર. મેડમ નમસ્કાર. નમસ્કાર. હવે નમસ્કાર. આપની વાત, આપ એડવોકેટ તરીકે બહુ રાઈટ વાત કરો છો અને બંધારણથી ઉપર કોઈ હોય જ નહીં. પણ આપ જે કહો છો એ પ્રમાણે એક સમાજના આગેવાન તરીકે
હું નહીં બોલી શકું. તમને મા બાપે 20 વર્ષના કર્યા હોય. હું સમજુ છું તમારી લાગણી, હું પણ માં છું, હું બી સમજુ છું. ના રડશો પ્લીઝ. દરેક દિલીપભાઈ. વ્યક્તિ એક સામાજિક કાર્યકર્તા હોય, સમાજનો અગ્રણી હોય ને, તે પહેલા કદાચ એ એક પિતા હોઈ શકે. અને જ્યારે પિતા તરીકેની લાગણીઓ જોવા મળતી, એનાથી આગળ કદાચ હવે મારે બેન એટલું જ કહેવાનું છે કે મા બાપે તમને 20-21 વર્ષના કર્યા. હાલો, જી જી જી, આપનો અવાજ હાજી. આવી રહ્યો છે દિલીપ. મા બાપે તમને 20-21 વર્ષના કર્યા તો એમની કઈ લાગણી હોય, અથવા તો મા બાપને તમને દુખી કરવાના ન હોય, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે આપણે ઘણી વખત દીકરા દીકરીઓને કે મા બાપને શીખામણ દીધા તમે કઈ એને આડાવડું ના કહેશો, ભણવામાં ઓછા ટકા આવે તો કઈ ના કહેશો, સુસાઇડ કરશે કે આવું કરશે તેવું કરશે એવું કહેતા હોય, લગ્ન જાણી ઈચ્છા હોય ને કરવા દીજો નકર સુસાઇડ કરશે. તો એ જવાબદારી મા બાપની થઈ. તો તમને મા બાપે 20-21 વર્ષના કર્યા, એમાં તમારી કોઈ જવાબદારી ખરી? તમે મેચ્યોર થઈ ગયા. અચ્છા, બીજી વાત કરી કે ભાઈ પ્રેમ લગ્ન, પ્રેમ તો આજે નહીં બેન, વર્ષોથી સતયુગથી પ્રેમ થાય છે. આજે થયું એવું નથી. પણ પ્રેમ લગ્ન કરવાથી તમે સાથે ભણતા હો, સાથે એકબીજાનું ભણતર સરખું હોય, ક્યાંક તમે ગમે ત્યાં તમે એકબીજાને સમજી શકો હોય અને પ્રેમ કરો. જ્ઞાતિ જાતિ રહી નથી. પણ હું માનું છું ત્યાં સુધી પ્રેમ કરવા વાળા 100 માંથી 95 જણા રોડ ઉપર બેસી અને ગાડી પર હાવ નવરા લોકો આટા મારતા હોય એને જ પ્રેમ થાય છે, દીકરો હોય કે દીકરી હોય. પ્રેમ લગ્ન કરવા એ ખોટું નથી, પણ મા બાપ ગોત્ર જોતા હોય, સમાજ જોતા હોય. તમે દરબારોની વાત કરી, બીજા અન્ય 2-3 જ્ઞાતિઓની વાત કરી, એમાં ક્યાંય બંધારણ કાતે નથી, એની બીકથી નથી કરતા. તમે સમજી લીધું બેન, હું તમને કહું છું. પટેલ જ્ઞાતિ કે બીજી જ્ઞાતિઓ છે ને, જે વાણિયા બ્રાહ્મણ પટેલ કે બીજી ઘણી જ્ઞાતિ છે, એ લોકો વેપારી અને એકદમ કહેવાય ને માથાકૂટ ઝઘડામાં પડતા ન હોય. અને ઓલા લોકો તો નાચ બાર કરી મૂકે ને દીકરીઓને લઈ આવે છે મારી મારી, એમાં ખૂન ખરાબાઈ થાય છે. નહીં એના નહીં, કરતા સીધો સવાલ દિલીપભાઈ એ છે, શું આપને લાગે છે કે આજના સમયમાં ગોત્ર, સમાજ, જ્ઞાતિ આ બધું જોઈને કોઈ પ્રેમ કરે છે? ના, અને હું આપને તમને લાગે છે કે આ બધું જોઈને પ્રેમ થાય? બેન, હું તમને એ જ કહું છું કે આ લગ્ન છે ને, લગ્ન કરે, હું તો અમારે તો અઠવાડિયામાં એક કેસ હોય અમારી પાસે. જે છોકરી પ્રેમમાં ગઈ છે ને, એને તમે ગમે એટલી સમજો, એની મા બાપની બીક લાગતી કે મારું ત્યાં સેફટી નથી, અહીંયા સેફટી છે. હવે હું એને આપી દે છે, હું બતાવે છે એ ખબર નથી. પણ પ્રેમ થવો જ જોઈએ, પ્રેમ લગ્ન કરવા જોઈએ, પણ એકાબીજાને સમજીને કરે તો સારી વસ્તુ છે. તમે પ્રેમ કરો, મારે અહીંયા પ્રેમ છે કે આ દીકરી જોડે કે આ છોકરા જોડે, તો મા બાપને કેવું છે કે મને ત્યાં લગ્ન કરો. આજે નહીં, તમે મને વર્ષ 2 વર્ષ હું રાહ જોઉં, તમે કહેશો ત્યારે લગ્ન કરી. પ્રેમને તમે સમજો. તમે સવારે ઘરેથી નીકળ્યા, બપોરે ઘરે આવ્યા, પાછા સાંજે ગયા ને સવારે આવ્યા, પ્રેમ થઈ ગયો. આ પ્રેમ ખોટો છે. અમારું કહેવાનું એવું છે. પ્રેમમાં તમે જો આપણે દીકરો દીકરી જોવા જઈએ તો શું કરીએ? પેલા કયું કયું કુટુંબ છે, એના મામા કોણ છે, ક્યાં ગામનો છે, શું કરે છે, કેટલું ભણ્યો છે, એની આદત શું છે, કોઈ વ્યસન છે કે નહીં, આ બધું જોતા હોય છે. મા બાપ શું કરે જોતા હોય છે? પૈસાનું તમે ભૂલી જાઓ. મુકેશ અંબાણી નો દાખલો એક જ છે કે એવા હોય 10 દાખલા છે. પણ તમે સર્વે કરજો, અમે તો સર્વે કર્યું છે મેડમ, પણ તમે આપશ્રી સર્વે કરજો કે 100 લગ્ન પ્રેમ લગ્ન થયા હોય એમાંથી સક્સેસ કેટલા છે અને 100 એરેન્જ મેરેજ થયા હોય. મને તો એવું લાગે છે દિલીપભાઈ, તમે જયારે આજના સમયમાં લગ્નની વાત કરો ને, તો તમે કહો છો કે 100 પ્રેમ લગ્ન થયા હોય એમાંથી સક્સેસ કેટલા, તો તમે એની સાથે અરેન્જ મેરેજ પણ જોઈ લો. એમાંથી લગ્ન એવું ચાહે સક્સેસ પ્રેમ છે. લગ્ન હોય કે પછી તમે અરેન્જ કરીને કરાવ્યા હોય, પણ એ ડિપેન્ડ કરે છે બે વ્યક્તિઓની માનસિકતા ઉપર. બરાબર છે, જેટલા હું માનું સક્સેસ છું. તમને કદાચ અરેન્જ મેરેજ જોવા મળશે, કદાચ એટલા સક્સેસ તમને લવ મેરેજ પણ જોવા મળશે. બેન, કદાચ જે તમે સક્સેસ ન થયા હોય એના આંકડા પણ એટલા જ જોવા મળશે. ના 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 એવું નથી. આપ સર્વે કરીને કહો, હું આપણું તમારું મારો દાખલો દઉં. તમારી દીકરી ગમે ને પ્રેમ કરીને લગ્ન અથવા મારા લગ્ન કરવા છે તો સીધા જ તમે આ પાડી દો, હાલો તમે ગમે કોઈ જ્ઞાતિ નહીં જોઈ, છોકરો ગમે કમાતો નહીં હોય નહીં જોઈ, કઈ પણ એવું આપણે કઈ જોઈને તો કોણ છે લઈ લઈએ. સોનલબેન, આપનું શું માનવું છે? ચલો, પહેલું જ શબ્દ એમણે એવું કહ્યું કે જ્યારે કોઈ પણ દીકરી આવીને એવું કે લગ્ન કરવા છે તો આપણે જ્ઞાતિ નહીં જોઈ, પણ પહેલું જ્ઞાતિ એ લોકોની માટે આવતું જ નથી. આપને લાગે છે સોનલબેન કે આજના સમયના જે યંગ જનરેશન, એનો હું તો કઈ જેનઝી જનરેશન, આપને લાગે છે જ્ઞાતિને બધું જોઈને લગ્ન કરશે કે પ્રેમ કરશે? બહુ ડિફરન્ટ છે. પહેલા પણ નતા કરતા, મિલેનિયમ્સ પણ નતા કરતા કે જ્ઞાતિ જોઈને. યસ, મારા પણ લવ મેરેજ હતા ને મેં પણ પાટીદારમાં જ લગ્ન કરેલા અને બહુ ખુલ્લા હતી. આજે પણ ઇવન મારા ડિવોર્સ પછી પણ પાટીદાર સમાજે મને ખૂબ સારી રીતે અપનાવેલી છે. અને ઇવન એ લોકોના દરેક જગ્યા ઉપર કોઈ કેસીસ હોય તો પહેલું મારું પ્રેફરન્સ હોય કે બેનને કહો, બેન બહુ સેન્સિટાઈઝ છે, સમજીને વાત કર, તૂટવા નહીં દે.
હું એવું કહીશ કે ક્યારે પણ જ્યારે આંખ મળતી હોય, તમને કમ્ફર્ટેબલ લાગતું હોય, તમે વાત કરતા હો, તમને એવું લાગે કે આ વ્યક્તિ સાથે મારું જીવન જશે, અને હું એવું માનું પિનલ કે તમે કોઈ બાળકને જન્મ આપો છો, તમે માલિકી ભાવ ના રાખશો. અને બીજું કે તમને અગર તમે કદાચ ભૂલ પણ કરો છો, ઘણી વખત ઘણા બાળકો ભણતા નથી હોતા, નપાસ થતા હોય છે, આપણે રોજ કહેતા હોઈએ છીએ, છતાં પણ એ નપાસ થાય પછી સુધરતા હોય છે. અગર તમને એવું લાગે છે કોઈ મા બાપ કોઈ બાળકનું ખરાબ નથી વિચારતું, પણ ત્યારે પિનલ એ પણ છે કે ઘણી વખત બાળકો માટે મા બાપ એવો માલિકી ભાવ રાખતા હોય છે કે ભાઈ મારો ભાઈબંધ છે, એનો છોકરો છે, તારે ત્યાં લગ્ન કરી લેવાના છે, આપણે આ જ કરવાનું છે. એ આવા સમય ઘણા જતો રહ્યો કિસ્સા, મેડમ, ના ના, એ મારી સમય પાસે જતો ઘણા રહ્યો. કિસ્સા આવે છે સાહેબ, મારી પાસે ઘણા આવે છે. એવું નથી, અત્યારે ઇવન એવું ઘણા નથી. કિસ્સા એવા પણ છે, હું પર્ટિક્યુલર પાટીદાર સમાજની વાત, હું અચ્છા, એક જનરલાઇઝ જ વાત મિનિટ, કરું છું. એક મિનિટ, હું બેન મારી જી વાત સાંભળો, એક જ મિનિટ. જી હું એ વાતને માનું છું, તમારા કરતા એક વેચ ઉપર છું. પ્રેમ થઈ ગયો, પ્રેમ લગન, તો હું પહેલા એને એવું પૂછું કે ભાઈ બોલાવું, છોકરીને બોલાવું, છોકરાને બોલાવું, બેને સમજાવું, કોઈ તમને શું છે, તમે એને સમજી શક્યા છો, આખી જિંદગી તમારું ચાલશે, ઓકે, તમારો પ્રેમ થઈ ગયો. મને કોઈ બોલાવે વચ્ચે સમાજમાં, તો હું પહેલા કહું કે તમારે તોડવું છે, એનું લગ્ન કરી લીધા, તોડવા તો હું નહીં આવું. આવા અનેક દાખલા છે મારા, કે તમારે જોઈન્ટ કરવા છે, જો દીકરો કે દીકરી ના પાડશે તો હું વચ્ચે બેહી, પછી અમે બેસીએ, સમજાવીએ, ભાઈ તમે પેલા સમજી લો, તમારા લગ્ન છે, કાગળ છે, આ બધું ભલે રજીસ્ટર કરી, તમે તમારા બે મા બાપને કન્વિન્સ કરો. અત્યારે દીકરીઓની ખેંચ છે, તમે એકદમ 100% કોર્ટ અથવા તો તમારી લાગણીમાં કે મારી લાગણીમાં ક્યાંય આવ્યા વગર કોર્ટનું કામ અચ્છા, કરે ચલો તો. દિલીપભાઈ, આપણે કહ્યું કે માતા પિતાને તમે બોલાવો અને પછી એ લોકો માને છે કે નહીં, એના પછી આગળ વાત ચાલે. હવે હાજી, જાણીતી સિંગર કિંજલ દવેનું કદાચ આપને ખ્યાલ હશે, હા, એને શું મા થયું? બાપની સંમતિ છે, હવે હવે મા બીજો બાપની સંમતિ મહત્વનો છે. મુદ્દો છે. શહેરની જે એક જાણીતી સિંગર છે, જેનું નામ છે આરતી સાંગાણી, એનો પણ હા, મુદ્દો સામે આવી રહ્યો છે. તો હવે આ શું છે? શું કિંજલ દવેના એ માતા પિતા નહીં તૈયાર હોય? મેડમ શું હું આપને એમ કઉ લાગે છું, છે? પોતે કિંજલ પોતા પગ પર ઊભી થયેલી છોકરી કિંજલ છે, દવે એને કિંજલ દવે પોતાની મરજીથી લગ્ન કર્યા, એની માટે સમાજ એમને કહે છે કે હવે એ સમાજથી એમને બહિષ્કાર કરવામાં આવશે. આ બધું શું? કિંજલ દવેનું જે બન્યું ને મેડમ, એ એકદમ ખોટું છે, બહિષ્કાર કરાય જ નહીં. કિંજલ દવે સમજીને, જો જ્ઞાતિ છે જ નહીં, હું તો કહું છું પટેલની દીકરી હરિજનમાં લગ્ન કરે કે હરિજનની દીકરી પટેલમાં લગ્ન કરે, એની હારે અમે વિરોધમાં છીએ જ નહીં ક્યાંય. પણ સમજી, આખું ફેમિલી, મા બાપ, દીકરો દીકરી બધા સમજી લે, એનું વસ્તુ જોઈ લે, ક્યાં શું છે, કેવી રીતે ચાલે એમ છે, એનું આખું ફેમિલી, માનો કે સમાજ આખું શું કરવા અગેન્સ્ટ થાય, તમે ખમી નથી શકતા 15 દી, મહિનો, 15 દી, 5 દી, તો સમાજ કેમ એગ્રી ના થાય? એટલે સમાજને એગ્રી કરો, સમાજ કરતા કમસે કમ મા બાપને એગ્રી કરે એવો કાયદો હોવો જ જોઈએ. હું એવું નથી કહેતો કાયદાનું કામ કરે. કાયદો 21 વર્ષ થઈ ગયા કે 18 વર્ષ થઈ ગયા એટલે કાયદો એનું કામ કરશે. કાયદો એ સર્વોપરી છે. જો કાયદો ન હોય તો ગમે ત્યાં ગમે લોકો 20 વર્ષના વાહ ફાડીને લઈ આવે છોકરાઓને, અને કોઈનું હાલે જ નહીં. એ વસ્તુ બનવાની જ નથી. કાયદો સારો જ છે, પણ મારું દીકરા દીકરીઓને અને સામાજિક લેવલે એવું કહેવાનું છે બેન, કે કમસે કમ તમને 20 વર્ષના મા બાપે કર્યા હોય તો એનો અધિકાર તમારી પાસે એટલો હોય કે ક્યાંય ના કરો. પછી તમે સમજી લો, તમારે જ્યાં કરવું જ છે અહીંયા જ મારા લગ્ન જી, કરવા છે. ચોક્કસથી દિલીપભાઈ, આપની વાત માતા પિતા સુધી સીમિત છે, પણ સોનલબેન, આપણે સમાજની વાત કરી રહ્યા છે. એ જ માતા પિતા સમાજની સાથે પણ જોડાયેલા, એટલે છે ને, ક્યાંક વચના થઈ જાય છે. સમાજ સાથે પણ એમને ન બગાડવું હોય ને, અને ક્યાંક ને ક્યાંક દીકરા અને દીકરીમાં પણ એમનો જીવ વસતો હોય, એટલે એ લોકો ક્યાંક વચ્ચે ના રહી જાય છે. હવે અહીંયા ભાવનગરનો કેસ જો આપને ખ્યાલ હોય તો શું થયું છે એમાં, જે સોનલબેન, એમાં જે રીતે પ્રેમ લગ્ન કરનાર જે પ્રેમીઓ છે એમની જીત થઈ છે, એના પર આપનું શું માનવું છે? એટલે કે અહીંયા જે કોર્ટે યુવતીની જે મરજી હતી એ મુજબ જ એને એના જ પ્રેમી સાથે, એટલે કે એના જે લગ્ન કર્યા છે એની સાથે રહેવાની મંજૂરી આપી દીધી છે. માતા પિતા કઈ નથી કરી શક્યા આમાં. તો આની હવે અંદર મેં કાયદાઓ પહેલા પણ આ લોકોનો જ સાથ આપે છે. પહેલી વાત એ છે કે કાયદો સર્વોપરી છે, સંવિધાન સર્વોપરી છે. બીજી વાત છે કે આવી રીતે હેબિયસ કોર્પસ થતી હોય છે. મેં ઘણા કિસ્સાઓ જોયા છે. આવા અગેન પાટીદારની દીકરી હતી ને બ્રાહ્મણનો છોકરો હતો. એ કેસ મારો ગાબટ ગામનો હતો, અને એટલો બધી માથાકૂટો થઈ હતી. ગાયો દોવા નથી દીધી ને ગાયો મરી ગઈ હતી એની અંદર. એ લોકોને ગામ બહાર મૂકી દીધા હતા, અને હું એમને 1.5 વર્ષે 8 મહિના પછી એમને હાઈકોર્ટમાંથી માનનીય જસ્ટિસ સોનિયાબેન ગોકાણીએ કીધું હતું કે હું આપું છું તમને, ને ગામમાં રહેવા જાવ ને આખું ગામ ખાલી કરાવો. અને એ લોકોને હું પોલીસ પ્રોટેક્શન સાથે 150 પોલીસ પ્રોટેક્શન સાથે મીડિયાની હેલ્પથી અમે એમને મૂકવા ગયા હતા. અને આજે પણ એ બંને જણા અહીંયા અમદાવાદમાં રહે છે. એમને 2 બાળકો છે, અને ખૂબ જ સારી રીતે જીવન વ્યતીત કરે છે. એટલે તમને એવું લાગે છે ખાલી બધું મોટું મોટું બહુ સારું લાગે છે કે ભાઈ તમે મંજૂરીથી કરો ના કરો, કરવા નથી દેતા. ગામમાં ને ગામમાં હતું, સારું હતું. અત્યારે સારામાં સારું લગ્ન જીવન છે, 2 બાળકો છે. હજી પણ એ મારા ટચમાં છે, મારા ફેસબુકમાં પણ છે બંને જણા. જયારે તમે આવી રીતે ઘસડીને મારો, છોકરાની માને ઘસડીને મારી, હજી એને આંખે દેખાતું નથી. આખા ઘરમાં ટીવી ફોડી નાખ્યું. કોઈ પણ સમાજનો વિરોધ નથી, પણ જયારે કાયદો હાથમાં લેશો તો કાયદો સર્વોપરી છે. બીજી વાત, તમે તમારા બાળકને જેને જન્મ આપ્યો છે
એને તમે માનસિક પ્રતાડિત કરી રહ્યા છો. એને સમજણ શક્તિથી સમજાવવાની વાત છે, તમારે ઈગો ઉપર નથી આવવાની વાત. તમે બાળકને ચકાસો કોની જોડે લગ્ન કરી રહ્યું છે, એ લગ્નનો એનો ઇતિહાસ ખરાબ છે, એનો ગુનાહિત ઇતિહાસ છે, વ્યક્તિ પૈસા માટે લગ્ન કરી રહ્યો છે, પાટીદારમાં જમીનો હોય છે છોકરીઓના નામે. આવું જે પ્રોપર્ટીનો આર્થિક લવ જેહાદ બી ચાલે છે ઘણી જગ્યાએ, ઘણા હોય છે, ઘણું બને છે, હું ના નથી પાડતી. કોઈ જોતું નથી, ઈ કોઈ જોતું જ નથી. એક વાર તમને પ્રેમ થયો ને, હું તો આમાં મને આવું કઈ કદાચ બનતું હોય તો એના માટેની અંદર વ્યવસ્થા કરીએ કે છોકરી લગ્ન કરે એની પહેલા એને એફિડેવિટ હક્કમી કરવાની, દરેક બાબતો કરાવી લેવી. અને મહેરબાની કરીને તમે પણ દીકરીઓને અરે દીકરા અગર નવાઈ લાગે પીનલ, કયા દીકરાને એમને બહાર મૂક્યો, મને ખાલી એ જાણવું છે. શરમ આવે છે કે મારી 21મી સદીમાં મારી દીકરીઓ માટે આટલું બધું આટલી જબરજસ્તી શેના માટે? દીકરા વાલા નથી કરી, એના માટે દીકરીઓ વાલી છે તમને. એક જ મિનિટ સાંભળો. એ દીકરાઓ માટે નથી થતું, દીકરા માટે નથી થતું. તમને કહું કે દીકરાઓ જે છે એના મા બાપ ઇન્વોલ્વ હોય છે, કારણ કે ઓલ ઓવર સમાજની અંદર દીકરીઓની ખેંચ છે. અરે ખેંચ છે એટલે કે અમે તો કઈ પ્રોડક્ટ થોડા છીએ દિલીપભાઈ, પણ એટલે કહું છું, એટલે છોકરાના મા બાપ આવી રીતે કઈ ખેંચ હોય એટલે તમે સાંભળો, બહારથી કોઈ વાત તો દીકરી લઈ આવો, સાંભળો ચાલે. પૂરી. ઓકે, ઓકે. વાત સોનલબેન, સાંભળો. દિલીપભાઈ સાંભળી લઈએ એક મિનિટ. જી. સાંભળો, એક મિનિટ સાંભળો. દીકરીઓની હા. ખેંચ છે એટલે છોકરાના મા બાપ છે ને, છોકરા કઈ નથી કેતા, છોકરાના મા બાપ ઇન્વોલ્વ હોય એટલે દીકરીઓ બિચારી ગમે એને ફસાઈ જાય છે. છોકરાના દીકરીની ખેંચ છે એટલે એની જ વાત છે. જ્યાં જે સમાજમાં દીકરીઓની ખેંચ છે, ગમે ત્યાં લફંગા પકડીને લઈ જાય ને પ્રેમ કરીને પ્રેમની જાળમાં ફસાવી દે છે. હું એમ કહું છું, ખેંચ છે એના એટલે. માટે દિલીપભાઈ સમાજ જ જવાબદાર છે. સમાજે પણ- પહેલે નાનપણથી જ મેળાવડા કરવાનું શરૂ કરી દેવું જોઈએ, કમ્પલસરી કુટુંબોના. અને એમાં ને એમાં એકબીજા બાળકો એકબીજાને મળે અને એકબીજાની જોડે એ જ આગળ વધે, તો જ આ લોકોના સમાજના લગ્ન સમાજમાં થઈ શકે. હું અમુક જગ્યાએ મારા ઘરે જ છે, હું જોતી હોઉં છું ઠાકોર સમાજની અંદર 18 વર્ષે જ સગાઈ કરી દેતા હોય છે અને આરામથી આજીવન લગ્ન કરીને સારામથી જોડે રહેતા હોય છે. તમે એમના લગ્નનો કાયદો કર્યો, સારી વાત છે, કાયદો હોવો જોઈએ, પણ એ તમે વાત કરો છો 18 વર્ષે કેટલા બધા લોકોના જો નક્કી કરી દેવામાં આવ્યા છે, પણ પછી ધીમે ધીમે આગળ વધતા એમની ઘણી બધી ફિલિંગ્સ બદલાય છે, ઘણા નવા લોકોને લોકો મળે છે, એવા આ લગ્ન ચાલતા હોય છે. દીકરીઓના લગ્ન 18 વર્ષ છે. આમાં પીનલ પર્ટિક્યુલર સમાજ જે છે ને, અમુક જે ઠાકોર કે રજપૂત સમાજ છે, એ લોકો બહુ એક્ટિવ હોય છે. એ લોકો જયારે મેળાવડાની અંદર જ એ લોકો એમનું ને એમનું નક્કી કરી નાખતા હોય છે. મેડમ આવી રીતનું નથી એની હોતું. દીકરી લઈ આવો, વહાં ફાડી નાખે એ લોકો હજી આજે બી. હા, તો હા, બસ શું કરવા? એટલે નથી કરતા. ન્યા બીજા લોકો નથી કરતા, એનું કારણ છે એ લોકો તો સજા તમે એટલા છે. સમાજથી ડરે છે ને, પણ એ દીકરીઓ તો લવ હા, મેરેજ કરી સમાજથી શકે ડરે છે. છે, દીકરીઓથી ના, નહીં. હા, દીકરીઓને સમાજ- ક્યારે નહીં, બાંધી પણ નથી રાખી ઓકે, એમને. ચલો, પણ કાયદો એવો હોવો જોઈએ, કાયદો છે ને, કાયદો પણ એવો હોવો જોઈએ કે કાયદાની અંદર તમે કહો કે જેમ મા બાપે આ દીકરીએ લગ્ન કરી લીધા છે, તો પછી મા બાપને કન્વિન્સ એની મંજૂરી કરો, મંજૂરી લાવો. મા બાપની મંજૂરીથી તો કોઈ લગ્ન કરવા પોસિબલ જ નથી. એ ઇમ્પોસિબલ વસ્તુ છે, કારણ કે મા બાપની અગર મંજૂરી લેવા જાવ તો કોઈ મા બાપ લગ્ન એમને જે ગમતું હશે, એમને જે બિઝનેસ વાળો જોઈતો હશે એની વાત કરશે, તો બાળકની નહીં તો પોતાની પર્સનલ સોનલબેન, સ્વતંત્રતા છે. હવે તો નવો કાયદો કદાચ એવું જ કહે છે ને કે હવે મા બાપની મંજૂરીની જરૂરિયાત નથી. જો બંને 18 વર્ષથી ઉંમરના 21 વર્ષથી ઉંમરના એટલી ઉંમર થઈ ગઈ હોય તો એમાં ક્યાંક માતા પિતાની મંજૂરી માંગવા જશે તો ક્યાં એ લોકો આપવાના છે ને? એટલા જ માટે અને એને પિનલ તે બી લવ મેરેજ કર્યા છે, મેં બી લવ મેરેજ કર્યા છે, કયા મા બાપ રેડી હોય છે? હું એ જ પૂછવા માંગુ છું કે ભાઈ કાયદો શું કહે છે? શું મા બાપની મંજૂરી કાયદો તો જરૂરી છે? ભારતીય બંધારણમાં સ્વતંત્રતાનો અધિકાર છે અને એમાં લગ્ન પોતે પોતાની રીતે કરે, અને આમાં ક્યારે પણ કોઈએ પણ છેડછાડ નહીં કરવી જોઈએ. એ મારું નગ્ન સત્ય છે. નહીં તો જેટલા બાળકો આત્મહત્યા કરશે એ બધા મૃત્યુઓ જે તે સમાજવાળા આવો કાયદાની માંગણી કરતા હોય એમના માથે લખવા. આ તો આપણે એક એડવોકેટ સાથે વાત કરી લીધી, પણ હવે આપણે દિલીપભાઈ સાથે પણ થોડોક સમજવાનો પ્રયાસ કરીએ. જે માતા પિતા કદાચ પોતાના એક્સપિરિયન્સથી અનુભવથી એ વાત સમજી રહ્યા હોય કે એમને જે પાત્ર પસંદ કર્યું છે એ નથી જ સારું. ઘણી વખત જે દીકરો કે દીકરી આ વાતને નથી સમજી શકતા, આપણે એ વાતને પણ સ્વીકારવી પડશે. લોકોને પણ પાછળથી પસ્તાવાનો વારો આવતો હોય છે. તો એમાં શું થઈ શકે સોનલબેન? શું લાગે છે આપને? આમાં એવું છે પિનલ, મેં પહેલા પણ કીધું, ટ્રાય એન્ડ ટેસ્ટેડ એરર જેવું છે. ઘણી વખત છોકરાએ MBBS લીધું, એને ખબર નથી, લોકોએ લીધું એટલે એને લઈ લીધું, પણ એ ડોક્ટર બની શકે એની કેપેસિટી નથી, તો એને ત્યાંથી ડ્રોપ લઈને બીજી એને ફિલ્ડમાં જવું જ પડતું હોય છે. આમાં તમે એવું કહી શકો કે તમે ડિસિઝન લો, તમે કેવી રીતે ડિસિઝન લેશો કે છોકરો ખરાબ છે? તને કદાચ નવાઈ લાગશે, મારી પાસે લવ મેરેજની એક મેટર છે. સારી સ્કૂલમાં એની મમ્મી કામ કરતી હતી. એ છોકરી જે નીચે જે 4 રસ્તા ઉપર ઉભા રહેતા છોકરા સાથે લગ્ન કર્યા, એની મમ્મીએ સમજાવી, મેં સમજાવી, બધું કર્યું. એ છોકરી ના માની, એને લગ્ન કર્યા, હેબિયસ કોર્પસ થઈ.
97 નું સર્ચ વોરંટ કર્યું. એ છોકરી કોર્ટમાં એવું કીધું મને મારા પતિ સાથે જવું છે અને કદાચ નવાઈ લાગે હું પણ એમાં ખોટી પડી. અત્યારે એને 2 બાળકો છે. જે માણસ 4 રસ્તા વાળો હતો એને કામ પણ નથી કરવા દીધો. જાહો જલાલી સાથે એને રાખે છે અને સુખીથી રાખે છે. 2 બાળકો છે. હું ખોટી બસ, પડી આ જ છું વાત આની અંદર. હું પોતે આ જ વાત છે પણ બેન હું તમને એ જ કહું છું. આમાં કાયદો લગ્ન કર્યા થઈ ગયા વાંધો નથી. કાયદો એક એવો પણ હોવો જોઈએ કે દીકરીએ લગ્ન કરી લીધા હોય, દીકરીને એના મા બાપ જોડે જવા દેવી જોઈએ કે તમે 2 4 દી 15 દી પાછી લઈ જાઓ. કે કાયદામાં લગ્ન થઈ ગયા, કોર્ટ મેટર થઈ ગઈ, કાયદેસર લગ્ન કરી નાખી, એ કોઈ ફેરફાર કરી શકવાનું નથી. પણ મા પછી બાપ બ્રેન વોશ થાય છે. દોરા ધાગા બાંધવામાં આવે છે. કેટલું કોને બધી આ માથાકૂટ લોકો છોકરીઓને બાંધે લઈ છે જઈને. પરાણે પગાડી? તમે ઓલીને સમજાવી શું કરા બેન? 4 રસ્તા વાળા શું કરા સમજાવી? તમે તમારે તરફ કહી દો કે આ બરાબર છે તે લગ્ન કર્યા. તમે શું એના કરા મમ્મી સમજાવી? એવું કહેતા હતા કે ભાઈ આ છોકરાના આટલા કેસો છે. ખરેખર એ છોકરો આજે પણ મારા ઘરે આવે છે અને મેં એને તમે પ્રેમથી આજે બંને બાળકો પણ રાખ્યા કહો છે. છો એ રડતો નથી, કામ નથી કરતો, તોય હાચવે છે, એવું તો કહો છો તમે. ના 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 એ રડે છે. રડતો થઈ ગયો. છોકરી આયા પછી સારામાં સારું બંને છોકરા. એને કદાચ ભણેલો 7 ધોરણ છે. ઇંગ્લિશ મીડિયમમાં ભણાવે છે અને કોઈ તકલીફ નથી. મારા અને જીવનનો કદાચ બેન અનુભવ પ્રેમ કિસ્સો છે છે. ને, પ્રેમ તો લગ્ન કર્યા પછી પણ થાય. પ્રેમ પેલા કરવા મા બાપ હારે પ્રેમ થાય, બેન હારે થાય, ભાઈ હારે થાય, પત્ની હારે થાય, પતિ હારે થાય. પ્રેમની દિલીપભાઈ સમય ઓછો છે પણ મને હવે પ્રેમની વ્યાખ્યા જુદી છે મેડમ. હું તો ભાવનગરમાં જે કાયદો છે એ ક્યાંક ને ક્યાંક પ્રેમીઓ તરફી જોવા મળ્યો છે. ના, ખોટો કાયદો માનવું છે. સારો છે પણ એની સાથે મા બાપને ઇન્વોલ્વ કરવા જોઈએ. ઘણી વખત માતા પિતા છે ને સારું અને નરસું કશું જ નથી જોતા. માત્ર એવું જ છે કે સમાજ એમને શું કહેશે. એમાં સમાજમાંથી એમને ના, એ ખોટું છે. એ ખોટું આ ચીજ યોગ્ય અને ના એ ખોટું છે. ભાવનગરના કેસમાં આપને લાગે છે કે હવે સામાજિક બહિષ્કાર જેવી ઘટનાઓમાં ક્યાંક ઘટાડો થશે? આમાં કોઈ પેલા બહિષ્કાર થતો, આ તો વાતો છે. બહિષ્કાર કાંઈ ના થાય. અમે લેવાન કડવા પટેલ અલગ હતા, બધાના લગ્ન થાય છે. વાણિયામાં મારી દીકરીઓ આવે, બ્રાહ્મણોમાં જાય છે, બધા અધર સમાજમાં લગ્ન કરે છે. પણ સમજીને લગ્ન કરે એ પ્રેમ લગ્ન જ હોય. અને પ્રેમ કરે એનો વાંધો નહીં. સમજ્યા વગર 2 કુટુંબ સમજીને પછી દીકરો દીકરી સમજે, હવારે નીકળે હાંજે લગ્ન પ્રેમ થયો બીજે દી લગ્ન કરે, એવો પ્રેમ નહીં. અને જ્યાં જ્યાં પ્રેમ થાય છે, બેન કે છે હું ઓલી ખેંચ વાળી વાત કરી, એમાં દીકરીઓને દુઃખ છે, દીકરાઓને દુઃખ નથી. હાવ રખડતા 4 તમે બીજા અધર જ્ઞાતિમાં જુઓ, 4 લગ્ન કરે, છોકરીઓ ઘરે આવે 2 વર્ષે 2 છોકરા આના હોય, 2 ઓલા બીજા, એને અમે વિરોધી છીએ. પ્રેમ થાય ને સારી રીતે. શું કહેશો? સમજદાર લોકો પણ હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક સમાજના ડરથી જે પોતાના બાળકોની સાથે એવું કરતા હોય છે ને, એમની માટે હવે ક્યાંક કાયદો આવા જે દંપતીઓ છે, આવા જે બાળકો છે એમનું રક્ષણ કરી રહ્યું છે એવું કહી શકાય છે. સુપ્રીમ કોર્ટના મહત્વના જે ચુકાદાઓ હવે આવી રહ્યા છે તે ક્યાંક આવા પ્રેમીઓ માટે, આવા પ્રેમ લગ્ન કરનાર માટે હવે સુરક્ષા કવચ બન્યો છે. સોનલબેન, અંતે શું કહેશો? બહુ ક્લિયર છે. કાયદો કાયદાનું કામ કરે છે. હું દરેક સમાજને એવી અપીલ કરીશ કે તમે સમાજની અંદર કન્ટિન્યુઅસ તમારા જે મેળાવડા તે રેગ્યુલર રાખો. બધા બાળકોના અલગ રીતે અલગ જગ્યા ઉપર, માતા પિતા અલગ હોય, બધા બાળકો અલગ રીતે ભેગા થાય, એનું સુપરવિઝન રાખે, એકબીજાને મળે. 18 વર્ષનો કાયદો જ ખોટો હતો. 18 વર્ષનો કાયદો જ ખોટો. બોલો તમે. 18 વર્ષે તમે પોતાનો નેતા સિલેક્ટ કરી શકો છો. નહીં, પેલા 15 વર્ષે દીકરીઓને પરણાવી દેતા હતા ને, કોઈ મા બાપ દુઃખ નહોતું. તમારી દીકરી ગમે ત્યાં જો દીકરીને દુઃખ છે, દીકરાને ક્યાંય લઠાવ ને તમે પાછો આવી ગયો લઈ આવ્યો, ક્યાંય કોઈ તકલીફ પડી કયો દીકરીને તકલીફ. 18 વર્ષથી નીચેની ઉંમર લગ્ન માટે નથી જ હોતી અને બધું બહુ સાયન્ટિફિકલી ડિસાઈડ કરવામાં આવ્યું છે. એટલે બરાબર છે, સમજી ગયો હું સમજી ગયો મેડમ. પણ મારું કહેવાનું એવું છે, એ દિવસે બાળ લગ્ન કરતા ને એમાં કઈ તકલીફ કે દુઃખી લોકો અમારે ત્યાં મારા લગ્ન મારી ઘરવાળી લાજ કાઢીને લગ્ન થયા હતા. એવી રીતે અમે લગ્ન કર્યા છે. આ અમારું જીવન 40-42 વર્ષથી પરફેક્ટ ચાલે. પણ હું એવું તમને કહું છું કે લગ્નની ઉંમર થઈ ગઈ છે, એનો કાયદો છે, પણ મા બાપને કન્વિન્સ કરીને કરો તો એ કાયમિક માટે હાલે તમારે. અને છોકરાઓ હાવ રોડ ઉપર બેઠેલા હોય, સારા કપડા, એક બાઈક સારું હોય, 2 કપડા સારા હોય, હાથ ફેરવે એટલે પ્રેમ થઈ જાય. મળશે જ, ચાહે પછી કોઈ સામાજિક અગ્રણી હોય, કોઈ એડવોકેટ કે પછી સામાન્ય જનતા. અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે. સોનલબેન, દિલીપભાઈ, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મેડમ, થેન્ક યુ. તો સમાજમાં પ્રેમ લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે ને પહેલાથી જ રહ્યા છે, પરંતુ હવે ક્યાંક કાયદાકીય રીતે જ્યારે સુપ્રીમ કોર્ટના જે ચુકાદાઓ આવી રહ્યા છે તે ક્યાંક પ્રેમ કરનાર એટલે કે પ્રેમ લગ્ન કરનાર તરફી આવી રહ્યા છે. તેના કારણે તેની જે અસરો જોવા મળી રહી છે તેના વિશે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.